અમદાવાદની વાત કરીએ. અમદાવાદમાં હોર્ડિંગ્સ લગાવનારી એજન્સીનું કૌભાંડ સામે આવ્યું છે. મનપાના અધિકારી અને હોર્ડિંગ્સ એજન્સીની મિલીભગતનો કૌભાંડ સામે આવ્યો છે. ઓક્શન કરીને હોર્ડિંગ્સની જગ્યા મેળવનારી કંપનીઓએ પોતાની જગ્યા બદલી. 2B કંપનીઓએ 28 જેટલી કંપનીઓએ જાહેરાત હોર્ડિંગ્સની જગ્યા બદલી હોવાનું સામે આવ્યું છે. નિયમ પ્રમાણે ઓક્શન બાદ હોર્ડિંગ્સની જગ્યા બદલી ન શકાય, ત્યારે 61 જેટલા હોર્ડિંગ્સનો સમય પૂર્ણ થયો છતાં પણ જાહેરાત થતી હોવાનું સામે આવ્યું છે. ટીપી કમિટીએ કર્યો હોર્ડિંગ્સ એજન્સી અને અધિકારીઓની મિલીભગતનો પર્દાફાશ. એક કોર્પોરેશન દ્વારા ઓક્શન કરીને પોટેન્શિયલ ટેન્ડર સાઇટોની જાહેરાત આપીને ઓક્શન કરવામાં આવતું હતું. એમાં ધ્યાનમાં આવ્યું હતું કે જે જગ્યા પર ઓક્શન કરીને જે જગ્યા આપેલી છે, ઓક્શન બાદ તેને ચેન્જ ઓફ સાઇટ હેઠળ એને બીજી જગ્યાએ ફાળવણી કરવામાં હતી. એમાં ઘણી જગ્યાએ અનિયમિતતા ધ્યાનમાં આવી હતી, એટલે તાત્કાલિક અસરથી કોઈપણ સંજોગોમાં ચેન્જ ઓફ સાઇટ આપવાનું અટકાવી દેવામાં આવ્યું છે. અને બાકી ભૂતકાળમાં જેટલી બી જગ્યાએ આવી ચેન્જ ઓફ સાઇટ આપી છે એની તપાસ કરીને રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. કેટલી જગ્યાઓ હશે? અત્યારે 28 જગ્યાનું ધ્યાનમાં આવ્યું છે કે ચેન્જ ઓફ સાઇટ કરેલી છે. એ ચેન્જ ઓફ સાઇટની તપાસ કરીને રિપોર્ટ આપવાનું કીધેલું છે.